भवति। वेदांत सारस्य सारः उच्यमानः वर्तते। एमां આપણે જોયું હતું કે આપણને જે વસ્તુ પદાર્થ દેખાઈ રહ્યા છે એ બધા એક પ્રકારના ભ્રમ સ્વરૂપ છે, અજ્ઞાન વશાત દેખાઈ રહ્યા છે। એટલે અજ્ઞાનની બે શક્તિ છે, એ છે અધ્યારોપ અને બીજું છે અપવાદ। અધ્યારોપની અંદર એક શબ્દ છે આરોપ। તો એમાં આપણે સ્પષ્ટ એવું સમજ્યા કે આરોપ કોને કહેવાય કે એ વસ્તુ દેખાતી હોય અને એની જગ્યાએ આપણને બીજી વસ્તુ દેખાય। જેમ કે અહીંયા સર્પ છે, રજ્જુ છે, એ રજ્જુ ઉપર સર્પની ભ્રાંતિ થવી, રજ્જુ ઉપર સર્પનો જ્ઞાનનો આરોપ થવો, એનું નામ કહેવાય અધ્યારોપ। સ્પષ્ટમ? આ એક અધ્યારોપ શબ્દની આપણે વ્યાખ્યા સમજ્યા। એટલા માટે અહીંયા લક્ષણ પણ કીધું છે, અસર્પભૂતાયામ રજ્જૌ સર્પારોપવત વસ્તુની અવસ્ત્વારોપ અધ્યારોપ। જે વસ્તુની અવસ્ત્વારોપ, વસ્તુની અંદર અવસ્તુનો આરોપ કરવો। વસ્તુની અંદર અવસ્તુનો આરોપ કરવો એનો અર્થ શું થયો કે જે વસ્તુ દેખાઈ રહી છે, દાખલા તરીકે અત્યારે તો આઈપેડ બધા જતા રહ્યા। શરૂઆતમાં જ્યારે મોબાઈલ નવા નવા આવ્યા હતા ત્યારે એની સાથે સાથે આઈપેડ પણ આવ્યા હતા। એપલ કંપનીના ખૂબ વધારે આવતા હતા, પણ એ મોબાઈલ કરતા પણ આઈપેડ ખૂબ સારા આવતા હતા। એટલા બધા સારા આવતા હતા કે લોકોને એવું મન થતું કે આ મોબાઈલ કરતા તો આ વધારે સારું છે। અને પછી ધીરે ધીરે મોબાઈલની અંદર સિસ્ટમ સારામાં સારી આવવા માંડી। તો શરૂઆતમાં જ્યારે કોઈએ આઈપેડ જોયું જ ના હોય અને સંતો પાસે કોઈ જુએ તો તરત જ એવો પ્રશ્ન થાય કે આટલો નાનો અને પાતળો એવો મોબાઈલ કઈ કંપનીનો છે? તો ખરેખર એ મોબાઈલ નથી, મોબાઈલ રૂપી વસ્તુ નથી, વસ્તુ આઈપોડ રૂપી વસ્તુ છે। એની ઉપર મોબાઈલ રૂપી અવસ્તુનો આરોપ આપણે કર્યો, એને કહેવાય અધ્યારોપ। આ સામાન્ય લક્ષણ થઈ। હવે જુઓ, વસ્તુ શું છે અને અવસ્તુ શું છે? તદિદાનીમ અસ્માભિરવગંતવ્યમ। વસ્તુ કિમ અસ્તિ? વસ્તુ સચ્ચિદાનંદમ અદ્વયમ બ્રહ્મ। વસ્તુ કિમ અસ્તિ? સચ્ચિદાનંદ સ્વરૂપમ અદ્વયમ બ્રહ્મ વર્તતે। સાધારણમ બ્રહ્મ ન અપિતુ અદ્વયમ બ્રહ્મ, જેનો ભાગ નથી કરી શકાતો, યમ વિભક્તુમ ન શક્યતે, જ્ઞાયતે અદ્વયમ વર્તતે, વિભાગઃ ભવિતુમ નાર્હતિ, તદ વર્તતે અદ્વયમ બ્રહ્મ। એમ ચ અવસ્તુ કિમ અસ્તિ? અત્ર વસ્તુ ઇત્યુક્તે પશ્યन्तु, પેલામાં રજ્જુ વસ્તુ આસીત, જ્ઞાયતે અત્ર બ્રહ્મ વસ્તુ વર્તતે। રજ્જુ રૂપ વસ્તુની સર્પરૂપ અવસ્તુનઃ આરોપઃ આસીત, તદ્વદેવ અત્રાપી તદેવ અવગંતવ્યમ। સચ્ચિદાનંદમ અદ્વયમ બ્રહ્મ વસ્તુ રૂપમ વર્તતે, તત્ર અજ્ઞાનાદિ સકલ જડ સમૂહઃ અવસ્તુ રૂપમ અસ્તિ। અજ્ઞાનાદિ સકલ જડ સમૂહઃ અવસ્તુ રૂપમ વસ્તુ। સ્પષ્ટ? પેલામાં વસ્તુ દોરડું હતું, એમાં આપણે અવસ્તુનો આરોપ કર્યો હતો, સર્પનો। અત્ર વસ્તુ બ્રહ્મ વર્તતે, અને અહીંયા અવસ્તુ રૂપે સર્પની જગ્યાએ સકલ જડ સમૂહ પદાર્થ વર્તતે। બધા જડ સમૂહ પદાર્થ, બધા જડ સમૂહ પદાર્થની અંદર આપણું શરીર પણ આવી જાય, આપણી આજુબાજુમાં રહેલા પદાર્થો પણ આવી જાય, બધું જ આવી જાય। સકલ જડ સમૂહ અવસ્તુ। પરંતુ શું છે? જો અહીંયા વિશેષણ એ છે, વિશેષણ શું છે? અજ્ઞાનાદિ, અજ્ઞાનમ એવ અવસ્તુ વર્તતે, અને જ્ઞાન વસ્તુ છે અને અજ્ઞાન અવસ્તુ છે। અજ્ઞાનાદિ સકલ જડ સમૂહો અવસ્તુ, આટલું સમજવાનું છે। હવે પ્રશ્ન એ થાય છે, અજ્ઞાન શું છે? થોડું સમજજો। પ્રશ્ન શું છે? અજ્ઞાન અવસ્થા શું છે? અજ્ઞાન અવસ્તુ શું છે? તો સકલ જડ સમૂહ અજ્ઞાનમ, પરંતુ અજ્ઞાનસ્ય સ્વરૂપમ કે તત અગ્રે ઉચ્યતે। જુઓ, અજ્ઞાનમ તુ સદસદ્ભ્યામ અનિર્વચનીયમ ત્રિગુણાત્મકમ જ્ઞાન વિરોધી ભાવરૂપમ યદ કિંચિત ઇદમ ઇતિ વદંતિ અહમ અજ્ઞઃ ઇત્યાદિ અનુભવાત।
देवात्मशक्ति स्वगुणे निगूढ़ाम इत्यादि श्रुतेश्च। अज्ञान शू है? तो सदसद्भ्याम अनिर्वचनीयम अज्ञानम। सदसद्भ्याम अनिर्वचनीयम अज्ञानम इत्युक्ते सत एवं असत। सत एटले होवुं, भावरूपम पदार्थम। सत नाम भावरूपः पदार्थः, असत नाम अभावरूप पदार्थ। समझाय छे ने? सत नाम भावरूप पदार्थ, असत नाम अभावरूप पदार्थ। सत एटले जे छे ए, अने असत एटले जे नथी ए असत। सत असत एताभ्याम द्वाभ्याम अनिर्वचनीयम। अने आ बंने केवा छे? अनिर्वचनीय पदार्थ छे। अनिर्वचनीय एटले जेनुं निर्वचन न थई शके एने अनिर्वचनीय कहेवाय। यस्य निर्वचनं भवितुं नार्हति तद् अनिर्वचनीयं। निर्वचनं नाम वचनं नाम वचनं जानन्ति खलु भवन्तः? वचनम् इत्युक्ते वक्तव्यं। यदि एका लेखनी वर्तते तर्हि लेखनी वाचा वक्तुं शक्यते। इयं लेखनी, इदं व्यञ्जनम्, इदं वातायानम्, इयं यवनिका, इयं शय्या, एतत् इयं दूरवाणी। एतत् सर्वं निर्वचनीयं वर्तते। परन्तु वास्तविकरूपेण वयं पश्यामः तर्हि किं तस्य निर्वचनं वर्तते? न, तस्य निर्वचनं नास्ति। किमर्थं निर्वचनं नास्ति? तस्य वास्तविकं स्वरूपं वयं न जानीमः। मोबाइल यन्त्रं जानीमः, परन्तु सः मोबाइल कथं निर्मितः, केन निर्मितः, किमर्थं निर्मितः, तत्र अन्तः किं किम् अस्ति, किं किं नास्ति इति स्पष्टरूपेण अस्मिन् जगति न कोऽपि जानाति। यः स्वयं निर्मितवान् सोऽपि न जानाति। सत्यं खलु? यः मोबाइल यन्त्रं निर्मितवान् वर्तते, कश्चन कर्ता, मोबाइल यन्त्रस्य शोधकः, सोऽपि न जानाति यत् इदानीं तस्य मोबाइल यन्त्रस्य सर्वे जनाः किं किम् उपयोगं कुर्वन्ति, केन केन मार्गेण उपयुञ्जन्ते सर्वे जनाः, कया कया रस्ताथी केवी केवी रीते ते मोबाइल यंत्र वापरीए छीए एवुं कोई जाणतो नथी। समजाय छे? स्वयं एनो कर्ता पण जाणतो नथी, न कश्चित् ज्ञातुमर्हति। यानी ते अनिर्वचनीयम। जेम अत्यारे के छे ने ઝૂમ एप्लिकेशन बधाए हेक करी छे, तो ઝૂમ एप्लिकेशन हेक करी होय अने कदाच अत्यारे आपणे आ क्लास लईए छीए ए पण हेक थतो होय, तो एने खबर छे के क्लास चालू छे पण आमां एने कंई समजाववानुं नथी। समजाय छे? अतः सह जानाति। किं जानाति? वर्गः प्रचलति इति जानाति, परंतु वर्गे किम अस्ति तन्न जानाति। ए पछी भाव सतरूपे एटले भाव स्वरूप पदार्थ होय तो पण ए जाणतो नथी। अभाव स्वरूप पदार्थ होय तो जाणतो ज नथी। जेने जोयुं ज नथी एने क्यांथी जाणे? समजाय छे? जे वस्तुनुं अस्तित्व ज दुनियामां नथी ए वस्तु कोई जाणी ज नथी शकवानुं। ए तो अनिर्वचनीय छे, पण सत स्वरूप वस्तु जे छे ए पण अनिर्वचनीय छे। सदसद्भ्याम अनिर्वचनीयम ज्ञानम वर्तते। तर्हि एतद् ज्ञानं कीदृशं वर्तते? त्रिगुणात्मकं। समजाय छे? त्रिगुणात्मक छे। त्रिगुणात्मक छे એટલે શું થયું? તો ગુણ 3 તમે જાણો છો બધા। ગુણત્રયમ કિમ વર્તતે? સત્વગુણઃ, રજોગુણઃ, તમોગુણઃ। गुणत्रयस्य स्वरूपं भवन्तः जानन्ति। सत्वगुणः, रजोगुणः, तमोगुणः। तो एतत् अज्ञानं कीदृशं वर्तते? अज्ञानम् अनिर्वचनीयम्। अनिर्वचनीयम् अज्ञानं त्रिगुणात्मकं वर्तते। हवे जो एनुं नाम ज अज्ञान छे तो स्वाभाविक रूपेण सह ज्ञान विरोधी तो भवत्येव। ज्ञान विरोधी तो भवत्येव। तथापि भावरूपम अस्ति। ज्ञानનું વિરોધી છે છતાં પણ ભાવરૂપ છે।
ભાવરૂપ શું છે? યત કિંચિત ઇદમ, કંઈક છે. પેલું તર્ક સંગ્રહ થોડી ભણ્યા હો તો તર્ક સંગ્રહ ની અંદર નિર્વિકલ્પકમ પ્રત્યક્ષમ છે. તો નિર્વિકલ્પ પ્રત્યક્ષ ને સવિકલ્પ પ્રત્યક્ષમાં એવું નિરૂપણ છે. યથાદિઠ્ઠો યમ, કંઈક સામે પડેલો પદાર્થ પડ્યો છે તો ખબર નથી પડતી શું પડ્યું છે, તો આપણે કિંચિત સ્થિતિ વદામાં, અહીંયાથી નજીક ઉભા હોય, દૂર રણ પ્રદેશમાં એક ઠૂઠું ઊભું હોય, વૃક્ષનું ઠૂઠું, સૂકું વૃક્ષ જેની અંદર કોઈ પ્રાણ નથી એવું વૃક્ષ. એ વૃક્ષ હવાને લઈને વાયુના પ્રભાવે કરીને એ સતત હલનચલન કરતું હોય તો દૂરથી એવું લાગે કે કશ્ચન પુરુષ તત્ર કિમપી હસ્તેન આંદોલયમાનઃ વર્તતે ઇતિ ભ્રમઃ ભવતિ. તદાनीं वयं किं वदामः? किञ्चित् अस्ति अथवा कश्चित् अस्ति इति वदामः. अतः अज्ञानं कीदृशं वर्तते? ज्ञातुं न शक्यते, अतः किञ्चित् इदम् इति वदन्ति, એવું બોલે છે. શું કહે છે? અહમ અજ્ઞ ઇત્યાદિ અનુભવાત. અને અનુભૂતિ શું થાય છે? અહમ અજ્ઞ ઇત્યાદિ અનુભવાત દેવાત્મ શક્તિ સ્વગુણૈર્નિગૂઢામ શ્વેતાશ્વતરોપનિષદિ. આ શ્રુતિ વાક્ય છે, પહેલા અધ્યાયનો ત્રીજો જ મંત્ર છે. માયાનું પ્રકૃતિનું સ્વરૂપ સૂચવે છે. શું છે પ્રકૃતિનું સ્વરૂપ? દેવાત્મ શક્તિ ત્રિગુણૈર સ્વગુણૈર નિગૂઢા. આ પરમાત્માની એક શક્તિ છે. દેવાત્મ નામ પરમાત્મા. દેવાત્મ શક્તિ કીદૃશી શક્તિ વર્તતે? સ્વગુણૈ નિગૂઢા વર્તતે. પોતાના જ ગુણોથી ઢંકાયેલી છે, દેખાતી નથી. સમજાય છે? એક સરસ મજાનો નાનો એવો ઘડો હોય અને ઘડાની અંદર અત્યારે સીઝન કેરીની છે, તો આંખની કેરી કોઈ લઈ આવ્યા હોય અને કેરીનો બરાબરનો ઘોળીને રસ કાઢ્યો હોય, અંદર સૂંઠ નાખી હોય અને ચારે બાજુ એની સુગંધ આવતી હોય, પણ એ સુંદર મજાના રંગ રૂપ વાળા એક ઘડાની અંદર આ રસ છે, પણ એને બરાબરનો એ રીતે ઢાંક્યો છે કે કોઈ ખોલી નથી શકતું. સમજાણું? એટલે બધા એને કઈ રીતે જોશે? અત્યંત આશ્ચર્યચકિત થી જોશે. આની અંદર શું પડ્યું હશે? આટલી બધી સરસ સુગંધ આવે છે, ખાવાનું મન થઈ જાય છે. રસ હશે કે નહીં? રસ હશે તો આને આ રીતે ઢાંક્યો કેમ છે કે જાણે કોઈ ખોલી જ ન શકે? સમજાણું? અને જો રસ ખરેખર છે તો ઢાંકેલો રાખશે તો બગડી જશે, તો કઈ કામમાં નહીં આવે, પણ આને ફેંકી પણ કેમ દેવો? એટલે બધા એને સાચવી રાખે છે. સમજાય છે? તદ્વદેવ યમ શક્તિ વર્તતે, પરમાત્મન શક્તિ વર્તતે, સ્વગુણૈ નિગૂઢા વર્તતે. એટલે લોકો કેવળ જોઈએ જ રાખે છે, એનું વાસ્તવિક સ્વરૂપ સમજી નથી શકતા કે અંદર શું શું છે. ઇત્યાદિ શ્રુતેશ્ચ, આવી શ્રુતિઓમાં પણ કીધું છે. શ્રુતો અપી એતદ નિગદિતમ અસ્તિ. ઇદમ વાક્યમ સંપૂર્ણમ વાક્યમ યદિ સ્પષ્ટ રૂપેણ કશ્ચન કિંચિત વયમ જ્ઞાતુમ પ્રયતામઃ. પશ્યन्तु, अत्र तस्य उल्लेखः कृतः अस्ति. एकं क्षणं. पश्यन्तु, सत् सत् नाम नित्यम्, असत नाम अनित्यम. असत नाम अनित्यम. सत असत इत्याभ्याम अनिर्वचनीयम. सत અને અસત એનાથી અનિર્વચનીય છે. નિત્ય પણ છે સૃષ્ટિ અને અનિત્ય પણ સૃષ્ટિ છે, છતાં પણ એ અનિર્વચન અનિર્વાચ્યમ છે. વક્તુમ ન શક્યતે તાદૃશમ સ્વરૂપમ અસ્તિ. એના સ્વરૂપને આપણે સમજી નથી શકતા. નિત્યમ અનિત્યમ સદસદભ્યામ અનિર્વચનીયમ. બીજું શું કીધું? ત્રિગુણાત્મકમ. જુઓ, એકમ છે ત્રિગુણાત્મકમ સ્વરૂપમ. ત્રિગુણાત્મકમ નામ સત્વ રજ તમ ગુણયુક્તમ સ્વરૂપમ. આ અજ્ઞાન જ છે.
ત્રણ ગુણ સ્વરૂપ છે એટલે એનું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાતું નથી. અતઃ કિંચિત ઇદમ કિંચિત અતઃ સહ અજ્ઞ ઇતિ અનુભવતી. જે વ્યક્તિ આવું બોલે કે આ કંઈક છે તો એ શું સમજે? એ અહમ અજ્ઞ, અહમ અજ્ઞાની અસ્મિ, હું અજ્ઞાની છું એવું સમજે છે. અહમ અજ્ઞ મતલબ આ જ અજ્ઞાનનું સ્વરૂપ છે. અને એના માટે અહીંયા શ્રુતિ વાક્ય પણ છે, દેવાત્મ શક્તિ સ્વગનેન ગૂઢામ ઇતિ અનિર્વાચ્ય સ્વરૂપમ. સ્પષ્ટમ? દેવાત્મ શક્તિ સ્વગુણૈ નિગૂઢામ અતઃ એતत् અજ્ઞાનસ્ય સ્વરૂપમ વર્તતે. અજ્ઞાનમ એતાદૃશમ અજ્ઞાનમ ઇદમ અજ્ઞાનમ સમષ્ટિ વ્યષ્ટિ અભિપ્રાયેણ એકમ અનેકમ ઇતિ ચ વ્યવહ્રિયતે. સમષ્ટિ અને વ્યષ્ટિ. સમષ્ટિ એટલે એકમ, વ્યષ્ટિ એટલે અનેક. સમષ્ટિ ઇત્યુક્તે એકમ, વ્યષ્ટિ ઇત્યુક્તે અનેક. આ જ અજ્ઞાન અહમ અજ્ઞ એવું પેલાની વાતમાં આવી ને, હું અજ્ઞાની છું. તો આ અજ્ઞાન કેવું છે? તો એક રીતે સમષ્ટિ સ્વરૂપ પણ છે અને વ્યષ્ટિ સ્વરૂપ પણ છે. આ શબ્દો થોડા જાણીતા છે, આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલા શબ્દો છે, સમષ્ટિ ને વ્યષ્ટિ. ગુજરાતીમાં પણ આ શબ્દોનો પ્રયોગ ખૂબ થાય છે. તમારે સમષ્ટિનો વિચાર કરવો જોઈએ, તમારે વ્યષ્ટિનો વિચાર. સમષ્ટિ શબ્દનો પ્રયોગ વધારે છે, વ્યષ્ટિનો ક્યાંય ઓછો જોવા મળે છે. સમષ્ટિ એટલે એક એવું જેની અંદર બધું આવી જાય છે, અને વ્યષ્ટિ એટલે જે બધું આવી ગયું એમાંથી એક એકની ગણતરી કરવી, એને વ્યષ્ટિ કહેવાય. ખ્યાલ આવે છે? દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ તો વનમ ઇતિ સમષ્ટિ સ્વરૂપમ વર્તતે. વને વિદ્યમાનઃ વૃક્ષઃ વ્યષ્ટિ સ્વરૂપઃ વર્તતે, વ્યષ્ટિ સ્વરૂપમ વર્તતે. તો કોઈ જંગલ બોલે એની અંદર ઘણા બધા ઝાડવાઓ આવી જાય છે. જ્યારે એ જ બોલેલા જંગલની અંદર અનેક વૃક્ષો છે અને એ ત્યારે એક એક વૃક્ષની જ્યારે ગણતરી થાય ત્યારે એને વ્યષ્ટિ સ્વરૂપ કહેવાય. સમષ્ટિ વ્યષ્ટિ ઇતિ એકમ અનેકમ ઇતિ વ્યવહ્રિયતે. એનું સ્વરૂપ સમજવા માટે આપણે અહીંયા એક નાનો એવો ચાર્ટ દોર્યો છે. જો ચાર્ટ પેલા આ પંક્તિ સમજી લઈએ. તથા યથા વૃક્ષાણામ સમષ્ટ્યભિપ્રાયેન વનમ ઇતિ એકત્વ વ્યપદેશઃ. જો કેટલી સરસ વાત કરી. તથા યથા વૃક્ષાણામ સમષ્ટ્યભિપ્રાયેન વનમ જુઓ યથા વૃક્ષાણામ સમષ્ટિ અભિપ્રાયન. સમષ્ટિનો અર્થ શું કહેશું અહીંયા? સમષ્ટિ અભિપ્રાયન વનમ ઇતિ એકત્વ વ્યપદેશ. વ્યપદેશ નામ ઉપદેશ, વ્યપદેશ નામ જ્ઞાનમ. યથા વા જલાનામ સમષ્ટિ અભિપ્રાયેન જલાશય ઇતિ. સમજાય છે? યથા હિ વૃક્ષાણામ સમષ્ટિ અભિપ્રાયેન વનમ ઇતિ એકત્વ વ્યપદેશ તદ્વદેવ યથા જલાનામ સમષ્ટિ અભિપ્રાયેન. જલાનામ નામ જલમ, જલમ નામ એકમ બિંદુ. જલસ્ય એકૈકમ બિંદુ 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 ભૂત્વા જલાશયો ભવતિ. જ્ઞાયતે? એકમપि બિંદુ અનેકેષાં બિંદૂનાં યદા સમાહારः ભવતિ, અનેકેષાં બિંદૂનાં યદા સમાહારः ભવતિ તસ્મિन् સમયે સહ જલાશય ઇત્યપि વક્તું શક્યતે ખલુ. યથા જલાનામ સમષ્ટિ અભિપ્રાયેન જલાશય. તર્हि એકસ્મિन् જલાશये કોટિશઃ જલબિંદવઃ વિદ્યન્તે. તદ્વદેવ એકસ્મિन् વને કોટિશઃ વૃક્ષાः સन्ति. જ્ઞાયતે? યથા વા જલાશયા જલાનામ સમષ્ટિ અભિપ્રાયેન જલાશય ઇતિ
तथा नानात्वेन प्रतिभासमानानां जीवगत अज्ञानानां समष्टि अभिप्रायेण तद एकत्व व्यपदेशः। जो કેટલી સરસ વાત કરી। જે રીતે વૃક્ષો સમષ્ટિના અભિપ્રાયથી વન એવું કહેવાય છે, જેમ જળના અનંત કોટી બિંદુઓ સમષ્ટિના અભિપ્રાયથી જલાશય કહેવાય છે, તદ્વદેવ નાનાત્વેન પ્રતિભાસમાનાનામ, નાના નામ અનેકમ, અનેકત્વેન પ્રતિભાસમાનાનામ જીવગત અજ્ઞાનાનામ, અનેકૈતિ પ્રતિભાસ ભવતિ ખલુ, કોટિશઃ, સહસ્રશઃ, લક્ષશઃ अथवा अर्बुदशः जनसंख्या वर्तते संपूर्णस्यां पृथिव्यां, तो प्रत्येकमपि जने एकः जीवः विद्यते। तद्वदेव अनंत संख्या युक्ताः प्राणिनः अपि विद्यन्ते, पशवः अपि सन्ति, वृक्षाः अपि सन्ति, तत्रापि एकैक जीवोऽपि विद्यते। तर्हि अनेकशः जीवाः सन्ति, जीवानां संख्या नानात्वेन प्रतिभासमाना वर्तते। वस्तुतः जीवः एक एव, परन्तु प्रतिभासेन अनेक इति कश्चन प्रतीतिः भवति, काचन प्रतीतिः भवति। वस्तुतः वनम् इति एकं वर्तते, परन्तु वने अनेकेषां वृक्षाणां काचन प्रतीतिः वर्तते। जलाशय एकः वर्तते, परन्तु जलाशये अनेकेषां जलबिन्दूनां काचन प्रतीतिः, प्रतिभासः वर्तते। तद्वदेव जीवगत अज्ञानानां प्रतिभासमानानां समष्टि अभिप्रायेण जीव एकत्व व्यपदेशः। એટલી વાત કરી। શ્વેતાશ્વતર ઉપનિષદનું શ્રુતિનું પ્રમાણ લીધું છે ત્યાં। અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણ રૂપામ, અજામેકામ લોહિત શુક્લ કૃષ્ણ રૂપા, ચોથા અધ્યાયનો 5મો મંત્ર શ્વેતાશ્વતર ઉપનિષદમાં। અજા, અજા એટલે બકરી, અજા એટલે શું? બકરી। એ બકરી એક જ છે, પણ કેવી બકરી છે? લોહિત શુક્લ કૃષ્ણ રૂપા છે। એ બકરી લાલ રંગની પણ છે, કાળા રંગની પણ છે અને સફેદ રંગની પણ છે। લોહિત શુક્લ કૃષ્ણ રૂપામ અજામ એકામ, સમજાય છે? તો અહીંયા અજા એટલે કોઈ બકરીની વાત નથી। અજા શબ્દનો અર્થ જન્મ ન પામેલી, ન જાતા या सा अजा इति अर्थो भवति। ज्ञायते? तर्हि अत्र तस्य प्राणिनः स्वीकारः न कर्तव्यः। तो कस्य स्वीकारः कर्तव्यः? माययाः स्वीकारः कर्तव्यः। मायापि अजा, मायापि अजन्मा वर्तते, तस्यापि कश्चन कयाश्चित् मात्रा गर्भात् तस्य निष्पत्ति न जाता, अतः अजा वर्तते, एका वर्तते। लोहित शुक्ल कृष्ण रूपा इत्यस्य कोऽभिप्रायः? लोहितं वर्णं नाम रजोगुणः, कृष्णरूपं नाम तमोगुणः, शुक्लरूपं नाम सत्वगुणः। अजामेका लोहित शुक्ल कृष्ण रूपा, એ અજા એક જ છે, પણ 3 વર્ણવાળી છે। એટલે જે વ્યક્તિ જે રીતે એને જુએ એવું એનું અર્થઘટન કરે છે, એટલે અજ્ઞાન અનેક પ્રકારે પ્રતિભાસિત થાય છે। ઇત્યાદિ શ્રુતે હે, જો સમષ્ટિ એટલે વનમ ઇતિ એકત્વ વ્યપદેશઃ, તો આ સમષ્ટિની અંદર વન, એની અંદર અનેક વૃક્ષો આવી જાય છે। સમજાણું? તદ્વદેવ વ્યષ્ટિ ઇત્યુક્તે વૃક્ષઃ ઇતિ એકત્વ વ્યપદેશઃ। વૃક્ષની અંદર એક વૃક્ષ આવે છે, જ્યારે સમષ્ટિની અંદર અનેક વૃક્ષો આવે છે। સમજાણું? અનેક વૃક્ષો આવી જાય ત્યારે એકત્વ જ વ્યપદેશ થાય। વન એક છે, દંડકારણ્ય, ચંપારણ્ય, એ રીતે એક જ અરણ્ય છે, એક જ વન છે, પણ એની અંદર અનેક વૃક્ષો આવી જાય છે। તદ્વદેવ વૃક્ષ, હવે એને એમાં જ્યારે એક એક વૃક્ષની ગણતરી કરવા બેસીએ ત્યારે એક જ વૃક્ષ આવે, પણ તમે વ્યષ્ટિને સમષ્ટિ કરતા અલગ ન કરી શકો। સમજાય છે? વ્યષ્ટિ સમષ્ટિની એક એકની ગણતરી જ્યારે આવે છે ત્યારે વ્યષ્ટિ રૂપે દેખાય છે, અને એ જ્યારે સામૂહિક થાય છે ત્યારે વ્યષ્ટિ રૂપે દેખાય છે। આ પેલું ઉદાહરણ હતું। હવે બીજું ઉદાહરણ જળનું હતું। સમષ્ટિ નામ જલાશયઃ, પશ્યन्तु અત્ર માનસસરः વર્તતે, તર્हि अत्र अस्मिन् सरसि
कोटिशः जलबिन्दूनां प्रभावः वर्तते। विश्वस्य अत्यन्तं महत्तमं सरः वर्तते, बृहत् सरः वर्तते, ज्ञायते, सरोवरः वर्तते। तर्हि अत्र कोटिशः बिन्दवः भवन्ति, ज्ञायते। परन्तु तस्यैव समष्टिरूपस्य जलस्य यदा व्यष्टिरूपेण रूपं पश्यामः तदानीं किं भवति? जलं भवति, नाम एकैकं बिन्दुः भवति, ज्ञायते। एक ટીપું એ જળ છે વ્યષ્ટિ સ્વરૂપ, એ જ્યારે સમષ્ટિ સ્વરૂપ આવે ત્યારે જલાશય થઈ જાય છે। સ્પષ્ટમ? તદેવ પશ્યામः। પશ્યन्तु, जीवः वर्तते, वस्तुतः जीवः एक एव वर्तते, परन्तु समष्टिदृष्ट्या पश्यामः तदानीम् एकः, व्यष्टिदृष्ट्या पश्यामः तदानीम् अनेकः। परन्तु आ अज्ञाननो ज भेद छे। समष्टि पण अज्ञानનું પરિણામ છે, વ્યષ્ટિ પણ અજ્ઞાનનું પરિણામ છે। આ બંને અજ્ઞાનનું જ પરિણામ છે। સ્પષ્ટમ? इदानीम् एतत् पश्यन्तु, इदं वाक्यम्। तथा हि यथा वृक्षाणां समष्टि अभिप्रायेण वनम् इति एकत्वव्यपदेशः, यथा वा जलानां समष्टि अभिप्रायेण जलाशय इति, तथा नानात्वेन जीवगत अज्ञानानां समष्टि अभिप्रायेण तद एकत्वव्यपदेशः। समजाय छे? तर्हि अद्य एतावदेव स्थापयामः। આજે 6 તમે પધાર્યા છો, ખૂબ ખૂબ આભાર, તમે 6 પધાર્યા બદલ। આટલામાં કોઈને ન સમજાણું હોય, કાંઈ ન સમજાતું હોય તો કહો। હું પેલું પીપીટી આજે મોકલી દઈશ। હું પરમ દિવસ ભૂલી ગયો હતો, આજે તમને અત્યારે જ હું એ શેર કરી દઉં છું। ઓકે, ઋષિભાઈ ને સમજાઈ ગયું બધું, ધવલભાઈ ને સમજાઈ ગયું। ઓકે ઓકે ગુરુજી। બધાને સમજાઈ ગયું છે? કંઈક હાથ ઊંચો કરો કે તમારો ચહેરો બતાડો તો ખ્યાલ આવે। ઓકે, વૈદિકભાઈ ને સમજાઈ ગયું, ઋત્વિકભાઈ ને સમજાઈ ગયું, નિખિલભાઈ ને કિશનભાઈ છે અહીંયા કે પાણી પીવા ગયા છે? ઓકે, નિખિલભાઈ હાજર છે, એને સમજાઈ ગયું। કિશન પાણી પીવા ગયો લાગે।